રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદના કારણે જૂનવાણી મકાનની દિવાલ ધરાશયી થઈ હતી। ધોરાજીના બ્લુ સ્ટાર પાસે માળિયાના ડેલામાં એક જૂનવાણી મકાનની દિવાલ ધરાશયી થઈ હતી। મકાનની દિવાલ ધરાશયી થતા મકાનમાં રહેતા વૃદ્ધ દંપતીનો આબાદ બચાવ થયો હતો। મકાનની દિવાલ ધરાશયી થતા વૃદ્ધ દંપતી સાજનભાઈ સુલતાનભાઈ મલેક વૃદ્ધો અને અમીનાબેન મલેકનો આબાદ બચાવ થયો હતો। ધોરાજીમાં સતત વરસાદના કારણે જૂનવાણી મકાનની દિવાલ ધરાશયી થતા સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। આપનું નામ? બસીરભાઈ દાઉદભાઈ સિપાઈ। બસીરભાઈ, શું કહેતા દિવાલ પડી ગઈ છે? મને અહીંયા બુજુર્ગ માણસ બે વ્યક્તિ રહે છે, જેમનું નામ સાજન સુલતાન મલેક અને અમીનાબેન મલેક। જે બુજુર્ગ માણસ છે, જેમની ઉંમર 70 થી 75 વર્ષ આશરે છે, તે લોકોની દિવાલ ઓચિંતા પડેલી છે અને તેમનું મકાન જર્જરિત થઈ ગયેલ છે। એ લોકોને કોઈ આશરો એવો નથી, કોઈ કમાવનાર વ્યક્તિ નથી જેમની પૂરી સહાય કરે, અને એની મકાનની હાલત બહુ કફોડી, બહુ ખરાબ છે। દિવાલ કેવી રીતે પડી ગઈ? દિવાલ ઓચિંતી વરસાદના લીધે, અત્યારે વરસાદના હિસાબે પડેલ છે, બહુ વરસાદ આવેલો છે। તમને કેમ ખબર પડી? હું બાજુમાં જ રહું છું એમની, અને મને અવાજ આવેલો જોરદાર, એના હિસાબે હું ત્યાં ગયેલો। પછી મેં એ લોકોને બહાર કાઢેલા અંદરથી। કેવી હાલત છે? મકાન અત્યારે બહુ જર્જરિત છે। દિવાલ પડી ગઈ? દિવાલ બહુ પડી ગઈ છે। જાનહાની થઈ છે? નહીં, જાનહાની તો કોઈની થઈ નથી। સહી સલામત નીકળી ગઈ? સાજન સુલતાન મલેક નામ છે એમનું, અને સહી સલામત કાઢેલ છે।